જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા મિની વ્લોગમાં. કાલે આપણે ભાવનગરનો મિની વ્લોગ મૂક્યો તો આજે આપણે જવાનું છે ડાયરેક્ટ ભાવનગરથી કદમગીરી. એટલે વ્લોગમાં સુધી બન્યા રહેજો, નવા આવતા ફોલો કરી નાખજો. આજનો વ્લોગ થા ખતરનાક. ને ભાવનગરથી કદમગીરી અમારે 82 કિલોમીટર જેવું થતું હતું, એટલે વ્લોગ છેલ્લે સુધી જોજો, મજા આવશે. ને આ રસ્તાનો કઈ વ્યૂ આવતો તો ગજબ હો બાકી. કદમગીરી તો હજી અમારે અહીંથી બહુ ઘણું દૂર થાય છે, પણ અમે ઊભા રહી ગયા ગાડી લઈને, કેમ કે ટોપી ઉડી ગઈ. गजब बेइज्जती है। મિત્રો, આ મંદિર કઈ જગ્યા ઉપર આવ્યું છે જરાક કોમેન્ટ કરી નાખજો. હવે કદમગીરી થોડુંક નજીક આવી ગયું એવું લાગે છે, કેમ કે ડુંગરા થોડાક દેખાવા લાગ્યા હતા. ને અહીંના નજારાની વાત કરીએ તો યાર ગજબ હતો. ભૂખ લાગી ગઈ હતી એટલે હાલો થોડુંક નાસ્તો કરી લીધો ને ફરી પાછા નજારો જોતા જોતા નીકળી ગયા કદમગીરી બાજુ. હવે મિત્રો, કદમગીરીના વિવિધ રસ્તાઓના રળિયામણા દ્રશ્યોનો તમે આનંદ માણો ને વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, ઘણા સમયની રાહ પછી અમે પહોંચી ગયા કદમગીરી. હાલો તો હવે આપણે જવાનું છે ઉપર. નવા તો ફોલો કરી નાખજો ને ભાઈ. ઉપરથી કદમગીરીનું લોકેશન એટલે ભાઈ નેક્સ્ટ લેવલ હતું. ને ઉપર ભાઈ મંદિરનું લોકેશન કંઈક આવી રીતનું છે, ને અત્યારે મંદિરનું કામકાજ પણ ચાલુ જ છે. હાલો તમને હવે એક બીજી જગ્યા દેખાડું. ને કમળાઈ માતાની જે હોળી પ્રગટાવવામાં આવે છે તે અહીંયા પ્રગટાવવામાં આવે છે. હાલો તમને મંદિરના દર્શન કરાવું. તો હવે તમે પણ મિત્રો કમળાઈ માતાજીના દર્શન કરી લો. દર્શન કરી લીધા ને હવે અહીંયા હેલીપેડ આવેલું છે, કોણે કોણે જોયું છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. તો આજનો મિની વ્લોગ મિત્રો અહીંયા પૂરો કરીએ, કેમ કે આજનો મિની વ્લોગ બહુ મોટો થઈ જાય. મિની વ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો એક લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે એક મિની વ્લોગ પાછળ ઘણી મહેનત હોય છે, એટલે ફોલો કરી નાખજો મિત્રો.